સુરતમાં વકીલ મંડળ દ્વારા ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારનું આયોજન થયું હોવાનું જણાવાયું છે। અલગ અલગ 4 કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી। વકીલો વચ્ચે એકતા વધે અને કામગીરી વચ્ચે ચર્ચાઓ થાય તે હેતુથી આ ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પર્ધામાં મોટી સંખ્યામાં વકીલોએ ભાગ લીધો હતો। વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા। સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ આ ટુર્નામેન્ટ સુરત જિલ્લા વકીલ મંડળ આયોજિત પ્રથમ ગુજરાત ઓપન ચેસ ટુર્નામેન્ટ છે। આવા પ્રકારની કોઈ પણ ગુજરાત મુકામે કે અન્ય મુકામે આવી ચેસ ટુર્નામેન્ટ થઈ હોય એવું અમે સાંભળ્યું નથી, પરંતુ અમારી ટીમે ખૂબ જ મહેનત કરીને સુરત ખાતે જહાંગીરપરા પર આવેલ અભિકુંજ વાડીમાં બેન્ક્વેટ હોલમાં આ ટુર્નામેન્ટ રાખેલ છે। આ ટુર્નામેન્ટમાં લગભગ 300થી ઉપર પાર્ટિસિપન્ટ્સ છે અને બધાને અમારું આયોજન તથા અહીંયાની જે સગવડો છે ખૂબ જ ગમેલ છે। આ ટુર્નામેન્ટનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે જજી સ્ટાફો વકીલો એકબીજાની નજીક આવે અને બધામાં પ્રેમ ભાવ વધે। કેટલા જિલ્લાના અને તાલુકામાંથી આવેલા? અહીંયા તમામ ગુજરાતમાંથી તમામ લગભગ તો દરેક જિલ્લાના તાલુકામાંથી લોકોએ ભાગ લીધેલો છે, બરાબર છે। વરસાદના કારણે અટકેલું હતું તો થોડો સમય વધ્યો અને અમને તૈયારી કરવાની ખૂબ જ એમાં સરળતા રહી। એડવોકેટ દિવ્યા કોસંબિયા, સુરત જિલ્લા વકીલ મંડળની ટ્રેઝરર। આજે જે ચેસ ટુર્નામેન્ટ રાખ્યું છે તે સુરતમાં નહીં પરંતુ પૂરું ગુજરાત અને લગભગ તો ભારતમાં પણ પહેલી વખત કોઈ વકીલ મંડળ દ્વારા યોજવામાં આવેલું છે। આ ચેસ ટુર્નામેન્ટમાં તમામ પ્લેયર્સો જેણે પાર્ટિસિપેટ કર્યું છે તમામને રિટર્ન ગિફ્ટ આપવામાં આવે છે, તેમજ સવારથી લઈને સાંજ સુધી એમનું ખાવાનું બધું ધ્યાન અમે રાખવામાં આવેલું છે અને બહુ સારી રીતે અહીંયા તમામને જ્યુરિડિક્શન જે અધિકારીઓ છે, સ્ટાફ છે, બધા ભેગા મળીને અમે સારું એક આયોજન કરેલ છે। કેટલા પાર્ટિસિપેટ હતા, કેટલા દિવસની મહેનત હતી ને નહીં કાયમી સંભાળનું તમારા જીવન માટે શું રહે છે? આ 2 મહિનાથી અમે તૈયારી કરીએ છીએ। અમે કન્ટિન્યુ 2 મહિનાથી તમામ નાનામાં નાની મોટામાં મોટી જવાબદારીઓનું જાતે જ અમે કર્યું છે, અમારી ટીમે કર્યું છે, અમારા કાઉન્સિલ મેમ્બરોનો સપોર્ટથી કર્યું છે અને હાલ જે યાદગીરી રૂપે મેં આપને કીધું એ રીતના કે તમામને અમે અમારા જે ટીમને સર્ટિફિકેટ અને રિટર્ન ગિફ્ટ એનાયત કરવાના છે। હું એડવોકેટ પ્રશાંત વિજયકુમાર રાવળ। કેવી પ્રકારની ટુર્નામેન્ટમાં નિયમો બનાવેલા હતા ને આપણે શું શીખેલા છે? હું અત્યારે ઇન્ટરનેશનલ આર્બિટર તરીકે પણ કામ કરી રહ્યો છું ચેસમાં। એટલે કે ચેસ એટલે કે કોઈ પણ રમત હોય એના નીતિ નિયમો હોય, એટલે કે આપણે જ્યારે કોઈ પણ રમતો રમતા હોય અથવા કંઈ પણ હોય એમાં નીતિ નિયમોને અનુસરવું પડે। તો આ ટુર્નામેન્ટમાં જે વર્લ્ડ ફેડરેશન દ્વારા જે રૂલ્સ હોય છે એ રૂલ્સને નીતિ નિયમોને અનુસર ચાલવાનું હતું અને સ્વિસ પેરિંગ દ્વારા એના રાઉન્ડો પડતા હતા, જે આપણે પહેલેથી જ બધાને અપડેટ કર્યું હતું કે આ રીતે રહેશે અને એનો એ જ પ્રમાણે તમારે આને આ રમવાનું રહેશે। વાત કરીએ તો આમ જોઈએ છે કે એડવોકેટ નીતિ નિયમોમાં જ માનતા હોય, આખા ગામના કાયદા શીખવતા હોય અને કરતા હોય છે, આમાં તમને કેવો અનુભવ રહ્યો? આમાં એમને નીતિ નિયમ આમાં કેવું છે કે કાયદાના જાણકાર છે, કાયદાના એકદમ આપણે જોવા જઈએ તો ધારાશાસ્ત્રી કહેવાય, પરંતુ એ લોકોને પણ એ વસ્તુ છે કે કાયદામાં જો કાયદાનું જ કામ કરતું હોય છે, એટલે કે આનો જે નીતિ નિયમો છે તો એ આજે એને પાલન કરે છે। વકીલો માટે આ મહત્વનું આયોજન કહી શકાય અને સુરતમાં પહેલી વખત થયું છે, તો જે લોકો શીખવા આવ્યા હતા એમના માટેનો અનુભવ તમારે કેવો? અત્યારે તો પહેલાં જેમણે આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને સપોર્ટ આપ્યો છે એના માટે હું થેન્ક યુ કહું છું, કારણ કે અમારો એવો એક મોટો છે કે જોવા જોઈએ તો આ એક ચેસ ટુર્નામેન્ટ એવી છે કે એમાં સિનિયરો જુનિયરોમાં કોઈ ક્રાઇટેરિયા નથી, એટલે સામે આવે તો એ લોકોનું ટ્યુનઅપ વધે। એટલે કે તમે જોવા જાઓ તો સિનિયરો જોડે વાત કરવી એ થોડુંક રિસ્પેક્ટ થતું હોય, અહીંયા આવો તો એ તમે થોડુંક એને ફ્રેન્ડલી નેચર દ્વારા કરી શકો। અને બીજી બધી ગેમોમાં કેવું હોય કે એજ લાગી જતી હોય તો સિનિયરો કદાચ વિચારે કે રમવું કે નહીં રમવું, પણ આમાં સિનિયરો ઉત્સાહથી ભાગ લે એટલે જે જુનિયરો માટે એ બહુ ફાયદાની વાત છે કે એ લોકો સિનિયરોને મળી શકે છે।